કાકા શું નામ તમારું? રસિકભાઈ સોમાભાઈ પટેલ. રસિકભાઈ સોમાભાઈ પટેલ. કઈ ના છો? પૌત્રાજી. બહુચરાજી ના છો? એટલે મહેસાણા જિલ્લો. કેટલી ઉંમર થઈ તમારી? 70. 70 વર્ષ. 70 રનિંગ. કોણ છે ઘરમાં? કોણ કોણ છે? ઘરમાં મારા ઘેર એ છે, બાબલો છે, વહુ છે અને નાનો છોકરો છે. બાબુ શું કરે છે? બાબુ શું કરે ખબર નહીં. ખબર નહીં. કમાય છે ખરો કે નહીં કમાતો? હા ખબર નહીં. હવે મારાથી બોલ ચાલ હતો તે કઈ પહેલેથી. કેટલા ટાઈમથી બોલતા નહીં તમારા બાબા જોડે? 15-17 વર્ષથી. ગરીબ પરિસ્થિતિ છે? ના ના, કોઈ ગરીબ પરિસ્થિતિ નહીં આમ તો. કેમ 15-17 વર્ષથી બોલતા નહીં? બધું મારી ગલતી છે, મેં બધું આપી દીધું એટલે મને માનસિકતા આપે બધા. અચ્છા, બધું આપી દીધું. શું હતું પ્રોપર્ટીમાં? શું હતું તમારે? પ્રોપર્ટીમાં મકાન છે ને એક દુકાન. મકાનની કિંમત કેટલી છે? લગભગ 1 લાખ ઉપરની. 1 લાખ 1 કરોડ. 1 કરોડ રૂપિયાનું મકાન? અરે બાપરે. દુકાન? દુકાન છે 20-25 લાખ. 25 લાખ. 1.25 કરોડ રૂપિયાના માલિક હોવા છતાં તમારી જિંદગી આવી? તો 15 વર્ષથી કઈ રહેતા હતા પેલા? ચાંદખેડા. ચાંદખેડા. અને ક્યાં જમતા હતા? ક્યાં આગળ? જમતો તો હતા તો નરોડા હતા, ભોળાબેન ત્યાં જમતા. બહાર એટલે જે ભોળાબેન ત્યાં જમતા. બધા ગરીબ ને જમાડે બધા ત્યાં બહાર? 6 મહિનાથી ત્યાં જમતો. અને રહેવાનું? રહેવાનું ખાલી ઊંઘવા જતો ગયા. બરાબર. એકલા જ છો? બીજું કોઈ નહીં તારી? હે અત્યારે એકલા જ છો? બરાબર. 17 વર્ષથી આવી જિંદગી જીવો છો? બહુ અઘરું જીવન છે. શું સમાજના લોકોને શું મેસેજ આલશો? તમારા જેવા ઘણા લોકો આખા ગુજરાતની અંદર હશે કે જે કરોડપતિ છે છતાં પણ આવી જિંદગી જીવવા મજબૂર થઈ ગયા છે. તો એવા ઘણા લોકો જે કદાચ અમારા જેવા જે યુવાનિયાઓ છે, જે કદાચ બહુ મહેનત કરીને એક એક વસ્તુ ભેગું કરે છે છોકરાઓ માટે, તો એના સંદેશો શું આલશો તમે? હજુ કહેશો એમને છોકરા પર ભરોસો કરાય? ભરોસા ના કરાય. ના કરાય ને? ના કરાય. નહીતર પછી છોકરા ઉપર, બૈરા ઉપર ભરોસો ના કરાય જલ્દી કરી. હું તો એટલું. તમારી પોતાનું ભવિષ્ય સિક્યોર પહેલા કરવું પડે. બાકી બધું તમે એમને લખ્યા લો પછી તમારી જિંદગી બહુ અઘરી આવે છે. હા, તમે કરોડપતિ હોવા છતાં બી 15-17 વર્ષથી તમે આવી જિંદગી જીવો છો. આવી. બરાબર.